પ્લેન ક્રેશમાં નડિયાદના રાજીવનગરના દંપતીનું પણ મોત નીપજ્યું। મહાદેવ પવાર અને પત્ની આશાબેન પવારનું મોત નીપજ્યું છે। આ સિવિલમાં પરિવારજનોના ડીએનએ સેમ્પલ્સ લેવામાં આવ્યા। 75 કલાક બાદના ટેસ્ટ બાદ મૃતદેહ સોંપવાની વાત કહી છે। સિનિયર સિટીઝન દંપતીના મોતથી પરિવાર શોકમાં છે। ખેડા જિલ્લાના નડિયાદના રાજીવનગરના દંપતીના મોતથી પરિવારમાં માતમ છવાયો। નડિયાદના રાજીવનગરમાં રહેતા સિનિયર સિટીઝન એવા મહાદેવભાઈ પવાર અને પત્ની આશાબેન પવારનું મોત નીપજ્યું। એમાં અમને એવી છે કે હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે એમનું જે છે વિધિ કરવી જોઈએ, તો કઈ આમાં કશું એ કર્યા વગર ખાલી સપોર્ટ કરે કે અમને બોડી જેટલી હોય એટલી મળી જાય। આમાં શું છે, અને કોઈની જે પણ હોય, મારા માટે જે તમારા કાકા કાકી એમને મારે હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે વિધિ કરવી છે, એટલે મને જ જોઈએ। અને એમાં કઈ એવું નહીં કે ત્યાંથી જ આપણે જે હશે ત્યાં અમે વિધિ કરી દઈશું, કહીને અમારે અહીં અમારે જોડે જોઈએ। અને અમને ત્યાં અમારા બધા જે છે રિલેટિવ છે, ફેમિલી જે છે, બધાને સામે અમારે રીત રિવાજ પ્રમાણે જે 10મું હોય 13મું હોય એ બધી રીતે અમે કરીને અમારે પ્રોસિજર કરવી છે। એટલે જે હશે ખાલી એમાં સાથ સહકાર આપો એટલે બહુ છે। બીજું જે હશે તમારે લેવાની। લગભગ 12:30 સુધી અમે ત્યાં હતા। એમનું ઇમિગ્રેશન પત્યા પછી ત્યાં બેઠા, પછી અમે રવાના થઈ ગયા બેક ટુ નડિયાદ। પછી અહીંયા પછી 1:40-38નું પ્લેન હતું, અને એ પછી લેન્ડ ટેક ઓફ થયા પછી વિથિન 10 મિનિટમાં અમને ખબર પડી ગઈ, કેમ કે હું મોબાઈલમાં મની કંટ્રોલ ઓપન કર્યો અને તરત જ એના ઉપર ન્યૂઝ આવ્યું કે આવું થયું, તો તરત પછી જાણ કરીને પછી અહીંથી અમે તરત પાછા ગાડી કરી એરપોર્ટ પર ગયા। ત્યાંથી પછી આ વસ્તુ થઈ બધું, કોઈ આમ રેસ્પોન્સ તો મળતું નહોતું, પણ આમ જાઓ ત્યાં જાઓ ત્યાં